કોંગ્રેસ અને ભાજપની વાત, બરાબર છે. તો હું બેયને કહું છું, એકને નહીં, કે મન મેલા ને તન ઉજળા ને ઓલા બગલા કપટી રંગ, ઈથી તો ઓલા કાગા ભલા જેનો તન મન એક જ રંગ. વાહ. નમસ્કાર દર્શક મિત્રો, આજ અમારી ટીમ સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામે આવ્યા છીએ. રામગઢ કે જે મહુવા રોડ ઉપર નાનું એવું ગામ છે, જ્યાં આપણે લોકો પાસે આજે ચાલુ રસ્તે જતે નીકળતા આપણે આરતીનો અવાજ સાંભળ્યો ને ત્યાં ઊભા રહી ગયા છીએ. ત્યારે ગ્રામ લોકો પાસે જાણીએ કે ચૂંટણીનો માહોલ કેવો છે. દાદા, શું કહો છો? ચૂંટણી આવી રહી છે, શું તમે કહેવા માંગો છો સરકારને, અને સરકારથી કેટલા સંતુષ્ટ છો? સરકારી સંતોષ છે. એટલે શું સંતોષમાં શું ફાયદા લાભ કયા કયા મળે છે? બધા ફાયદા મળે છે. કયા બે ચાર લાભના નામ તો આપો. બધા બીજું તો નામ શું કામ કરો છો? જો રોડ રસ્તા બધા થઈ ગયા, ખેતી સરસ, ખેતી કામ ખેતી કરો છો. સરસ. બીજા ભાઈઓ પણ આપણી સાથે છે, બીજા દાદા છે. અરે દાદા, એમ હાલે. દાદા, મારી વાત સાંભળો. તમારું શું નામ? નનુભાઈ. નનુભાઈ, મત આપવા જાવ છો? જાયશ્રી ને મતદાન તો કરવું જ જોઈએ ને, અવશ્ય કરવું જોઈએ. મતદાન અવશ્ય, પણ બધાને કહી દો કે મતદાન અવશ્ય કરવું પડે. હા, મતદાન અવશ્ય બધાને કરવું જોઈએ. મતનો અધિકાર બધાનો છે, એટલે મતદાન તો કરવું જ જોઈએ. અચ્છા, હવે ચૂંટણી આવે છે, ભાજપનું શાસન છે, એમાં ભરતભાઈ સુતરિયા છે અને કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમર છે. શું લાગે છે આપણે કોને મત દેવો છે? હવે એક વાત છે, ભારતીય જનતા પાર્ટીમાં છે ને, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ છે, એમને માટે લોકો મત દેવાની વધારે આકર્ષાય છે. બરાબર. અને એનું કામ બહુ સારું છે, બધા માટે સારું કામ ગણાય. ખૂબ દેશનો વિકાસ કહેવાય, દેશમાં ખૂબ માન ગણાય, વિદેશમાં પણ એમનું માન છે કયો. એટલે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ છે, એમના હિસાબે ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાંથી આપણા કોણ ઉમેદવાર છે? આપણે ભારતીય જનતા પાર્ટી ભરતભાઈ સુતરિયા ઉમેદવાર છે. ક્યારે મળેલા ખરા? હા, મેં મળ્યા હતા, સાવરકુંડલા મળ્યા હતા. કેવા માણસ લાગ્યા? હવે કારણ કે અંગત મુલાકાત નહોતી થઈ, જાહેરમાં મુલાકાત થઈ હતી, એટલે કાંઈ બહુ પરિચયમાં ન હોય ને એમ. બરાબર છે. બીજા એક સાહેબ માર્યા. સાહેબ, આપ શું કામ કરો છો? આપ તો સુરત રહું છું. સુરત રહ્યો છો? ઓહો, તો વોટ દેવા અહીંયા આવ્યા કે શું? ના, વાહ ભાઈ વાહ. એ તો ને આપણે વોટિંગ અહીંનું છે કે ત્યાંનું છે? જ્ઞાનું છે. ત્યાંનું જ છે. અચ્છા, સુરતમાં જે આ ફેરફાર થયો, શું તમને કેવું સુરતી વાસી લાગે? તમે શું કહો છો? સુરતી તો વાસી બરાબર છે. નહીં, એટલે જે આ થયું, જે કાંઈ ઘટના ઘટી, એ બારામાં શું કહો છો? એ બારામાં તો હું બધાને એવું ઈચ્છા. હા, એક આપણી સાથે દાદા છે. દાદા, મજામાં? તબિયત પાણી સારા? બસ તબિયત સારા રે. આમ ધંધો કેમ હાલે? ખેતી ધંધો સારો હાલે. ખેતીનો ધંધો છે. હું આ વખતે હું વાવ્યું તું? આ વખતે સિંગ વાવી હતી. કેટલી થઈ? સિંગ થઈ 33 મણ. કેવા ભાવ આવ્યા? ભાવ આવ્યા 1500 રૂપિયા. એમ? એટલે પેલા કરતા વધારે કે ઓછા? પહેલા કરતા વધારે આવ્યા. તો આ જે ભાવ વધારે આવ્યા, એ શું લાગે છે, આ સરકાર તરફથી કે કઈ ઉપરથી ભાવ વધારે આવ્યો? ઉપરથી નહીં તો સરકાર તરફથી જ આવે ને. એમ? તો હજી હું ઈચ્છો છું કે ભાવ વધારો આવે એવું ઈચ્છો છો? ભાવ વધારે નવા બિયારણ આપે છે, એટલે નવા ભાવ આપશે. કોંગ્રેસ એમ કહે છે કે અમે આવશું, તમે ઘણો ખરો બધાને ફાયદો કરાવશો. એમાં શું કહો છો? 60 વર્ષમાં નહીં તમને ખબર હું દીધું એ? તમારા કેટલી વર્ષ થયા? મારા 70. અચ્છા, તો તમે જોયેલું ને? હા, જોયેલું, બધું જોયેલું. તમને કાંઈ મળ્યું જ નથી? નહીં, કાંઈ નહીં. નથી મળ્યું? નહીં. તો ભાજપમાં ફાયદો છે? ભાઈ, ભાજપમાં ફાયદો જ છે. બરાબર છે. જેમ કે આ 70 વર્ષના દાદા છે, એમ કહે છે કે 60 વર્ષથી અમે જોઈએ છે કે અમને કાંઈ મળ્યું નથી. તે દાદા મજામાં? મજામાં આવો. હા, શું છે તે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. વાતાવરણ સારું છે. કેવું છે? સરસ. સરસ. એટલે શું લાગે છે? હા, લાગવાની ક્યાં વાત જ કરવાની છે. અબકી બાર 400 પાર. 400 પાર થઈ જાય. અચ્છા, હવે તો મને એ કહો તમે દાદા કે નાણભાઈ કાછડિયાને છેલ્લા તમે ક્યારે મળ્યા હતા? નારણભાઈ કાછડિયાને છેલ્લા 2 મહિના પહેલા. બરાબર છે. નાણભાઈ કાછડિયા એવા કયા કયા સારા કાર્ય કર્યા? નારણભાઈ કાછડિયા 15 વર્ષમાં આમ તો ઘણા કામ કર્યા છે. 5 નામ આપો. રોડ રસ્તા માટેની સુવિધાઓ ઘણી કરી છે, પાણી માટે ઘણી વ્યવસ્થા કરી છે, રેલવેનું જે અમારે બ્રોડગેજની લાઇન મંજૂર થઈ, ઇલેક્ટ્રિક, તેના માટે ઘણી મહેનત કરી છે. અને તમને ખબર છે કે સંસદમાં સૌથી ઝાઝા સવાલો 534 તેની આ ટર્મમાં નારણભાઈ કાછડિયા જ પૂછ્યા હતા. મિત્રો, આ એક નાનું એવું ગામ છે. કેવડી વસ્તી છે આ ગામમાં? આ ગામમાં 500 માણસની વસ્તી છે. હાજર આ 500 માણસની ગામની વસ્તી છે. એમાં કેટલો સાંસદનો ઇતિહાસ જાણે ત્યારે આપ સમજી શકો કે રામગઢ જે દિલ્હીમાં નામ ગુંજે એવું કહી શકાય, કે જેને દિલ્હીની ખબર છે કે નારણભાઈ કાછડિયાએ સૌથી વધારે પ્રશ્નો પૂછ્યા. સાહેબ, આપનું નામ શું? કુમાર રણજીતભાઈ ખોડુભાઈ. કઈ ચેનલ છે? આ છે ગુજરાત 24 ન્યૂઝ.
ન્યૂઝ 24 કહું એટલે હાલે ને ગુજરાત 24 ગુજરાત 24 કહી દો. સૌ પ્રથમ તો ગુજરાત ન્યૂઝ 24 અમારા ગામમાં આવી ચૂંટણી વિશેનો માહોલ જાણવા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. હવે રહી કોંગ્રેસ અને ભાજપની વાત, બરાબર. તો હું બેયને કહું છું, એકને નહીં, કે મન મેલા ને તન ઉજળા ને ઓલા બગલા કપટી રંગ, ઈથી તો ઓલા કાગા ભલા જેનો તન મન એક જ રંગ. વાહ. અને આ લોકો કહે છે અમે ખેડૂતોને આમ કરી દેવું, ખેડૂતનો કપાસ કોણ કહે છે? ભાજપવાળા. હા, શું કહે છે? અમે 2022 ખેડૂતો की आय दुगनी कर देंगे. હા. અમારી કહી દે કે સાંસદોની ને ધારાસભ્યોની આય દુગની કરી દે. પણ ઓલા દાદા તેમ કે માંડવીનો ભાવ હારા આવ્યા. એને એક ને આવ્યો હોય છે, હાલો મારી અરે આખા ગામમાં તમારા બાર સેમ પડી હજી વેસાતી નહીં. લે લે, ક્યાં ગયા 1200 ભાઈ? તો 1500 વાળા ભાઈ જો ત્યારે દાદા ઉભા રે. હા, બોલો 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 બોલો. એવું છે? હા, બોલો બોલો દાદા. 2000 રૂપિયા કપા વેસાતો હતો, 1400 કોઈ ધણી નથી. એનું કારણ શું લાગે છે? હે, એનું કારણ કેમ શું હશે? કયા કારણે નહીં વધતા હોય ભાવ? આ બધા ખોટું બોલી બોલીને પંડિત કો પૂરબ ભલો ને જ્ઞાની કો પંજાબ, મૂર્ખ કો મારવાડ ને ઢોંગી કો ગુજરાત. અહીંયા જેને ઢોંગ કરતા આવડતા હોય એનું હાલે આ ગુજરાત. એવું છે? હા, પાકું. ભાળીએ છે ને તમે બધા, અમે ભાળીએ છીએ ને. તો હવે આ ચૂંટણી આવે છે 2024 ની, જેની બેન ને ભરતભાઈ બે ઊભા છે. શું લાગે તમને, કોણ યોગ્ય લાગે? હવે યોગ્યમાં મેં તમને પહેલાંનો કીધું કે મન મેલા ને તન ઉજળા ઓલા બગલા કપટી રંગ, ઈથી તો ઓલા કાગા ભલા જેનો અંદર બાર એક જ રંગ. વાહ વાહ. એટલે એની શું ખાતરી કે અંદર બાર એક જ રંગ, એ બધાના રંગ એને નહીં બદલે? આમાં જોઈ લ્યો નહીં તમે, અમે તો જોઈએ છીએ. એવું છે? હા, 20-20-0-13 200 રૂપિયા ગાલી દીધા એક ઠેલીએ. હજી લેવા જાતી ખબર પડશે. અને ખેડૂત ડીએપી લેવા જાય કે 3 ઠેલી ડીએપી લેવું હોય તો 2 ઠેલી આ આંગળીયા ટારી. દાદા તમે શું કામ? દાદા શું કામ? ખેતી. તો આવા તમે સરસ મજાના દુહા છંદ કરો છો. એ તો બાકી છે, પણ આ શું છે અટાણે આ સરકાર છે ને હા. જેલમાં ખાલી ગઈ. કાંઈક આ ઓલા કેજરીવાલને નો ખાલી દીધા એમ? તો એ હા, સહેજ આમ બોલો એટલે જેલમાં ખાલી દે, કારણ કે બધું એની પાસે. બાકી ખેતી કરે અને ખબર પડે, અને વેપાર કરે અને વીતે. આ ગામડે ગામડે આવીને માગે અને કોણ જીતે? વાહ ભાઈ વાહ. આ એક નાનું એવું ગામ છે જે આપણે જોયું. હમણાં ઓલા ભાઈ બોલ્યા, એ અમારા ગામના નહોતા, બાઢડાના હતા, કે નારાયણભાઈ 15 વર્ષ થયા તો આ ગામમાં કોઈને પૂછો કે નારાયણભાઈ આવ્યા હતા તો હું માથું ઉતારી દઉં મારું. અને આ બ્લોક છે ને આ ગામમાં બજારમાં, એ એક બ્લોક જો ભાજપનો હોય તો આખી બજારમાં મફત નાખી દઉં. તો આ બ્લોક કોણે? કોંગ્રેસે કોંગ્રેસ નખાવ્યા? નાખે. એટલે તમે સરપંચ કોંગ્રેસના છે? હા, એને નખાવ્યા છે બધે એમ કે? સરપંચ ગમે એ હોય, અમને આ બ્લોક ઈવડાઈને નાખી દીધા. એમ છે સર પ્રતાપભાઈ? બરાબર, એણે વિકાસ કર્યો. તો મિત્રો કે જેમ કે આપણે જોયું કે અહીંના ખરેખર લોકો રસપ્રદ છે. અહીંનું જે સત્ય વાત જે કરે છે કે જે નાણભાઈ કાછડીએ શું કર્યું, પ્રતાપભાઈ દુધાતે શું કર્યું, અને આ ગામ જે કે દાદાએ વાત કરી કે 400 પાર ને નાણભાઈ સૌથી વધારે પ્રશ્ન કર્યા, ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી 7 તારીખના આ ગામમાંથી કોની કેટલી લીડ નીકળે છે. તો દર્શક મિત્રો જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. ધન્યવાદ. અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને. હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજને.